ભગવાન શ્રીરામના મંદિર પર ધ્વજારોહણ થવાનું છે અને 25 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ધ્વજારોહણ થશે, પરંતુ આ ધ્વજા છે તે પણ અમદાવાદમાં તૈયાર કરવામાં આવી છે અને આપને તેની પ્રતિકૃતિ બતાવવા માંગીશ, કારણ કે ધ્વજા તો છે તે સુરક્ષિત અત્યારે અયોધ્યા છે તે પહોંચાડી દેવામાં આવી છે। આખું સિલ્કનું કાપડમાં આ ધ્વજા બનાવવામાં આવી છે અને આ જે ધ્વજદંડ હતો જે મુખ્ય તે પણ ભરતભાઈ મેવાડા પરિવારને એ બનાવવાનો મોકો છે તે મળ્યો છે અને સાથે ધ્વજાનો પણ ઓર્ડર તેમના થ્રુ છે તે આપવામાં આવ્યો હતો। આપણી સાથે છે કશ્યપભાઈ, જે ભરતભાઈના દીકરા છે। કશ્યપભાઈ, આ સૌભાગ્ય તમારા પરિવાર માટે રહ્યું છે અને ખાસ કરીને ગુજરાત માટે પણ ગર્વની વાત છે। આ ધ્વજાની વિશેષતા શું રહી છે? જય શ્રી રામ। મારું નામ કશ્યપ ભરતભાઈ મેવાડા અને મારી ફર્મનું નામ છે શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ। ધ્વજદંડની ખાસિયત કહીએ તો આપણે ધ્વજદંડ આપણા ત્યાં બન્યો હતો ફેક્ટરીમાં। એ 42 ફૂટ એની હાઇટ હતી અને 5100 કિલો એનું વજન હતું। હવે એ ધ્વજદંડ તો અત્યારે આપણે ઓલમોસ્ટ ત્યાં લાગી ગયો છે, વરસથી લાગી ગયો છે ત્યાં। અત્યારે જે છે માન્ય શ્રી યશસ્વી વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ધ્વજારોહણનો કાર્યક્રમ છે અત્યારે। તો એના માટે જે કાપડની ધ્વજા છે એ બનાવી છે, એટલે અમારા થ્રુ એક માણસને જ બનાવવા આપી હતી અમે, એટલે એમણે આ બનાવી છે। અને આ ધ્વજાની ખાસિયત કહું તો આમાં 3 લેયર ફેબ્રિક છે, આખું સિલ્કનું છે। પછી આના જે ચિહ્નો છે આ બધા એક આ વૃક્ષ છે અને આ સૂર્ય છે અને એની ઉપર આખું ઓમ ને એ પ્રમાણેના પ્રતિક ત્યાંથી જ અમને આર્કિટેક્ટ સાહેબ શ્રી આપ્યા હતા, એ પ્રમાણે આખી ધ્વજા તૈયાર કરી છે। ખાસ કરીને આ સૌભાગ્ય મળ્યું છે અને અત્યારે જે ધ્વજારોહણનો 25 તારીખે કાર્યક્રમ યોજાશે તેમાં પણ તમારા પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું છે, તમે કેટલા ખુશનસીબ માનો છો? પરિવાર માટે તો બહુ જ મોટી વાત કહેવાય અને બેઝિકલી તો આપણા ગુજરાત માટે બહુ સારી વાત છે કે આપણા ગુજરાતીને આમંત્રણ મળ્યું છે। અને મારા મધર અને મારા ફાધર એ બંને અત્યારે અયોધ્યામાં જ છે, એમને ત્યાં ધ્વજદંડ પૂજામાં એમને બેસવાનો મોકો મળે છે। તો આ ધ્વજા છે તે હવે લહેરાશે રામ મંદિર પર અને આ ધ્વજા અમદાવાદમાં બની છે, સિલ્કના કાપડમાંથી બનાવવામાં આવી છે, તેની વિશેષતા છે। વૃક્ષ પણ રાખવામાં આવ્યું છે, સાથે સૂર્યચક્ર છે અને ઓમકાર છે, એટલે બંને તરફ આ ધ્વજામાં છે તે ચિહ્નો રાખવામાં આવ્યા છે। અને હા, હવે ધ્વજા છે 25 તારીખે ધ્વજારોહણ થશે, મંદિર ઉપર ધ્વજા ચડશે અને સદીઓ સુધી સનાતનની ધ્વજાઓ ફરકતી રહેશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।